તમારી વાત એકદમ સાચી છે કે અત્યારે સ્કૂલ લાઈફ એકદમ સ્ટ્રેસ વાળી થઈ ગઈ છે કે આપણને કોઈને પણ પૂછે ને કે તમારું ગોલ્ડન મેમરી કઈ કે ગોલ્ડન પીરિયડ કયો, તો આપણે કહીએ કે સ્કૂલ લાઈફ. આપણે ક્યાંય બી જઈએ તો આપણા બચ્ચાઓને બી બતાવીએ કે જો અમારી સ્કૂલ છે. સ્કૂલને જોઈને હંમેશા આપણી બહુ ગુડ મેમરીઝ જ હોય છે. પણ આર વી ગિવિંગ ધેટ ગુડ મેમરીઝ ટુ અવર કિડ્સ, કે ખાલી બર્ડન, સ્ટ્રેસ અને કોમ્પિટિશન આપી રહ્યા છીએ? કંઈક સતત પેલું પ્રેઝન્ટેશન છે, પ્રોજેક્ટ છે, રેસિટેશન છે, ડિક્ટેશન છે, વર્કશીટ છે, યુનિટ ટેસ્ટ છે, એક્ઝામ છે, આ બધામાં છે ને ક્યાંક એમની જે ઓરિજિનલ સ્કૂલ લાઈફ છે ને જતી રહી છે. અને આપણે જે એનો એકદમ પાર્ટ બનાવવા પાછળ પડી રહ્યા છે છોકરાઓને, કે કશું બી હોય તો તારે ફર્સ્ટ જ આવવાનું છે. 15 લાઈન એને લર્ન કર્યું, એમાંથી એક લાઈન ભૂલી ગયા તો ઓહો કેટલું બધું, કે આ કેમ ભૂલી ગયો ને આ કેમ ના બોલ્યો ને. આપણે ક્યારે સ્કૂલેથી બાળક પાછું આવે છે ત્યારે એને એવું પૂછીએ છીએ કે તે શું કર્યું, પેલા સબ્જેક્ટમાં શું કરાયું, આ બોલ્યો તો આમાં કેટલા માર્ક્સ આવ્યા, આ કેમ ખોટું પડ્યું, આ કેમ ના આવડ્યું. અરે યાર, ફર્સ્ટ સેકન્ડ સ્ટાન્ડર્ડમાં છે. તમે ક્યારે એને એવું પૂછ્યું કે તે રિસેસમાં શું કર્યું, તું શું રમ્યો, કે તમે શું કર્યું, તારા ફ્રેન્ડ સાથે તમે શું કર્યું? એટલે ક્યાંક ને ક્યાંક આપણે એમને કોમ્પિટિશનનો પાર્ટ બનાવી રહ્યા છીએ. બનાવવાની સાથે એમના મગજમાં સતત એ વસ્તુ રાખી રહ્યા છે કે તારે એક યુનિક સ્ટેન્ડ કરવાનું છે, તારે ફર્સ્ટ જ આવવાનું છે, આવું તો નહીં જ ચાલે. અને એના કારણે ક્યાંક ને ક્યાંક એ લોકો છે ને સવારે ઉઠતાની સાથે જ એક સ્ટ્રેસ સાથે ઉઠે છે અને સુવે છે ને તો પણ સ્ટ્રેસ સાથે સુવે છે. એટલે આપણે એમની જે સ્કૂલિંગ લાઈફ છે ને એને ર્યુન કરી રહ્યા છીએ. સો પ્લીઝ પેરેન્ટ્સ બી અવેર, એમને એમની ચાઇલ્ડહુડ અને એમનું સ્કૂલિંગ એન્જોય કરવા દો.